જય જગન્નાથ મિત્રો. ભારત દેશના 4 પવિત્ર ધામોમાંથી એક એટલે ઓડિશાનું જગન્નાથપુરીનું મંદિર. આ મંદિર પોતાનામાં જ હજારો રહસ્યોને સમેટીને બેઠું છે. પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી ધ્વજા હોય કે મંદિરની ઉપરથી ક્યારેય ન ઉડતા પક્ષીઓ, આ બધું જ વિજ્ઞાનને પણ ચોંકાવી દે છે. પરંતુ આ બધાની વચ્ચે એક મોટું રહસ્ય છે. મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મૂર્તિઓ. જો તમે આ મૂર્તિઓને ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે આ મૂર્તિઓના હાથ અને પગ અધૂરા છે. તેમના પંજા કે આંગળીઓ બનેલી જ નથી. તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે કરોડો લોકોના નાથ, આખી સૃષ્ટિના પાલનહાર ભગવાન જગન્નાથની મૂર્તિઓ આખરે અધૂરી કેમ રહી ગઈ? શું કોઈ શ્રાપ હતો કે કોઈ શરત? કયા કારણે આ મૂર્તિઓ ક્યારેય પૂરી જ ન થઈ શકી? ચાલો આજે આપણે આ વિડીયોમાં જાણીએ અધૂરી મૂર્તિઓ પાછળનું ખૂબ જ રસપ્રદ પૌરાણિક રહસ્ય. આ કથા શરૂ થાય છે હજારો વર્ષો પહેલાંથી. માલવા દેશના પરમ વિષ્ણુ ભક્ત રાજા ઇન્દ્રધૂમ્ન જગન્નાથપુરીમાં ભગવાનનું એક ભવ્ય મંદિર બનાવવા માંગતા હતા. રાજાને ભગવાન નીલ માધવની મૂર્તિ સ્થાપિત કરવી હતી, પરંતુ તે મૂર્તિ ગાયબ થઈ ગઈ હતી. રાજા ખૂબ નિરાશ થયા અને અન્ન જળનો ત્યાગ કરી દીધો. ત્યારે ભગવાન વિષ્ણુએ રાજાની ભક્તિ જોઈને એમને સ્વપ્નમાં દર્શન આપ્યા. ભગવાને કહ્યું, હે રાજન, તું ચિંતા ન કર. પુરીના સમુદ્ર કિનારે તને એક મોટું લાકડું તરતું મળશે. આ લાકડાને દારૂ બ્રહ્મ પણ કહેવાય છે. આ કોઈ સામાન્ય લાકડું નથી, તે મારું જ એક સ્વરૂપ છે. તું એ લાકડામાંથી મૂર્તિઓનું નિર્માણ કરાવીને મંદિરમાં સ્થાપિત કર. રાજા સવારે જાગ્યા અને સૈનિકો સાથે દરિયા કિનારે પહોંચ્યા. સ્વપ્નમાં ભગવાને જે મુજબ કહ્યું હતું એ જ મુજબ દરિયામાં એક વિશાળ પવિત્ર લાકડું તરતું મળી આવ્યું. લાકડું તો મળી ગયું, પણ હવે મોટી સમસ્યા એ હતી કે આ પવિત્ર લાકડાને કાપવા કે કોતરવા માટે જ્યારે કોઈ પણ કારીગર કુહાડી મારતો તો એ કુહાડી તૂટી જતી હતી. રાજા ફરી ચિંતામાં મુકાઈ ગયા કે આ મૂર્તિ કોણ બનાવશે, કેવી રીતે બનશે? ત્યારે આ રાજાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખુદ દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માજી એક અતિ વૃદ્ધ સુથારનું સ્વરૂપ ધારણ કરીને રાજાના દરબારમાં આવ્યા. એમણે રાજાને કહ્યું કે તેઓ આ પવિત્ર લાકડામાંથી ભગવાનની મૂર્તિઓ બનાવી આપશે, પરંતુ તેમણે રાજા સામે એક બહુ જ કડક અને અજીબ શરત મૂકી. વૃદ્ધ સુથારે કહ્યું, રાજન, હું 21 દિવસ સુધી એક બંધ ઓરડામાં એકલો જ મૂર્તિઓ બનાવીશ. જ્યાં સુધી આ 21 દિવસ પૂરા ન થાય ત્યાં સુધી આ ઓરડાનો દરવાજો ખોલવો નહીં. જો કોઈ વચમાં દરવાજો ખોલશે તો તે જ ક્ષણે હું અધૂરું કામ મૂકીને ચાલ્યો જઈશ. રાજાએ મૂર્તિ મેળવવાની આતુરતામાં આ શરત સ્વીકારી લીધી. સુથાર તો ઓરડામાં પૂરાઈ ગયા. બહાર સખત પહેરો પણ ગોઠવી દેવાયો. શરૂઆતના દિવસોમાં તો ઓરડાની અંદરથી લાકડા કપાવાનો, ઘસાવાનો અને કોતરણીનો મધુર અવાજ આવતો હતો. રાજા દરરોજ આ દરવાજાની બહાર આવીને ઊભા રહે અને આ અવાજ સાંભળીને ખુશ થાય. પણ લગભગ 14 દિવસ પછી અચાનક ઓરડામાંથી અવાજ આવતો સાવ જ બંધ થઈ ગયો. 1 દિવસ, 2 દિવસ કોઈ જ અવાજ ન આવ્યો. રાજા અને ખાસ કરીને એમની રાણી ગુંડીચા ખૂબ જ વ્યાકુળ થઈ ગયા.
રાણીને એ ચિંતા સતાવવા લાગી કે ઓરડામાં બંધ વૃદ્ધ સુથાર ભૂખ અને તરસના કારણે મૃત્યુ તો નથી પામ્યા ને. રાણીએ રાજાને દરવાજો ખોલવા માટે વિનંતી કરી. રાજા ધર્મ સંકટમાં હતા. એક તરફ શરત હતી અને બીજી તરફ સુથારના જીવની ચિંતા. આખરે વ્યાકુળતામાં આવીને રાજાએ શરત તોડી અને ઓરડાનો ભારે દરવાજો ખોલી નાખ્યો. દરવાજો ખુલતાની સાથે જ રાજા અને રાણીના હોશ ઉડી ગયા. દરવાજો ખોલતા જ અંદર કામ કરતા વૃદ્ધ સુથાર એટલે કે દેવશિલ્પી વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા અને સામે રાખેલી હતી 3 મૂર્તિઓ, જેમના ચહેરા અને ધડ તો અદ્ભુત બન્યા હતા, પરંતુ એમના હાથ અને પગના પંજા બનાવવાના હજુ બાકી હતા. મૂર્તિઓ સાવ અધૂરી હતી. રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાની આ ઉતાવળ પર ખૂબ પસ્તાયા અને રડવા લાગ્યા કે મારા કારણે ભગવાનનું સ્વરૂપ અધૂરું રહી ગયું. ત્યારે ભગવાને સ્વયં રાજાની નમ્ર અવાજમાં આકાશવાણી દ્વારા કહ્યું, હે રાજન, તું શોક ન કર. આમાં તારો કોઈ વાંક નથી. આ મારી જ લીલા હતી. હું જ આ અધૂરા સ્વરૂપે પૃથ્વી પર બિરાજમાન થવા માંગુ છું. મિત્રો, ભગવાનના આ અધૂરા સ્વરૂપ પાછળ એક બહુ મોટો આધ્યાત્મિક સંદેશો છુપાયેલો છે. ભગવાન જગન્નાથ આપણને સમજાવે છે કે આ સૃષ્ટિને ચલાવવા કે ભક્તોના કલ્યાણ માટે ઈશ્વરને કોઈ ભૌતિક હાથ કે પગની જરૂર નથી. એ વગર પણ તેઓ બધું જ કરી શકે છે. વળી ભગવાન પોતાના આ અધૂરા હાથ ફેલાવીને આખા સંસારના દરેક મનુષ્યને, પછી તે પાપી હોય કે પુણ્યશાળી, કોઈ પણ ભેદભાવ વગર સ્વીકારવા માટે સદાય તૈયાર ઊભા છે. આ જ કારણ છે કે સદીઓ વીતી ગઈ છતાં આજે પણ પુરીના મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની આ કાષ્ઠની મૂર્તિઓની આ જ રીતે પૂજા થાય છે. દર 12 કે 19 વર્ષે જ્યારે આ મૂર્તિઓ બદલાય છે, ત્યારે પણ નવી મૂર્તિઓ આ જ રીતે હૂબહૂ અધૂરી બનાવવામાં આવે છે. તો મિત્રો, આ હતું જગન્નાથજીના અધૂરા હાથોનું અને અધૂરી મૂર્તિનું અસલી રહસ્ય. જો તમને આ પૌરાણિક કથા ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, અને હા, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ.